તો ગાઈસ શું તમારું પાણી આવતું હવે મને પાણી આવે તો તમને નહીં આવતું એ શેમ ખબર છે મમ્મી આટલી મેં લે તો કિલો 1.5 કિલો થાય ચાર મેલ્યું ને તો કિલો ઉપર થઈ ના ના આટલી જ કિલો થાય સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈઝ તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ તો ગાઈઝ વાગી ગયા છે 8:30 વ્લોગ સ્ટાર્ટ કરી દીધું સવારમાં તમે બધા ઠીક હશો હું પણ ઠીક છું મમ્મી વખત વાસણ કસે છે મમ્મી તાર ચાર લેવાની જાણ શું કર કૂવો કે ઘેર હોય તો ગાઈઝ મમ્મી તો પૂળા વાળવા જવાનું છે અને હાલ તો વાસણ કસે મમ્મી તો ગાઈઝ હું તો જાઉં છું ચાર વાટવા માટે તો ગાઈઝ પપ્પા આવી ગયા છે ખેતરમાં હું એ હોય બે તો ખાઈ જાય તો ગાઈઝ પપ્પા 3 કેરીઓ લાવ્યા હતા ને એમાં બે તો ખાઈ જાય તો ગાઈઝ પપ્પાને તો પૂળા બધવા ગયા હતા પૂળા શેલા બધે પપ્પા એક આમ શેલા પૂળા 500 1000 600 તો ગાઈઝ 600 જેવા પૂળા પપ્પાને બધીને આવ્યા છે અને ગાઈઝ મમ્મીને તો સાર લાવ્યા છે તે સાર કાપું છે અને હું એક લાવ્યો હતો એ તો નાખ્યું હા ઘાસ છે કે ઝાર છે ઝાર છે તો ગાઈઝ ઝાર લાવ્યા છે તો મમ્મીને તો ગાયોનું જ ભેહું નાખ્યું છે તો ગાઈઝ આ સાઈડ થઈ રહ્યા છે સરસ મજાના બાજરીના રોટલા અને કઢી તૈયાર થઈ ગઈ છે અને બાજરીના રોટલા તૈયાર થઈ છે અને ગાઈઝ રોટલા બનાવું છું માજી ધોઈકણા જેવા શું કેવું એટલે જ કહું તારા જેવા કોઈ ના બનાવ તો ગાઈઝ માજી જેના રોટલા બનાવ પણ એકદમ વ્હાઈટ હોય જોશે ને માજી કમ્પ્લીટ રોટલા બનાવું ભલે જેણા બનાવ પણ વ્હાઈટ રોટલા હોય માજી અને માજી ગળવામાં રાગ ગળે ને એટલે વ્યવસ્થિત રોટલો ગળું માજીનો રોટલો કાચો ના હોય નહીં માજી હોય કઈ ગાઈઝ માજી નાચની કઢી ખાવાની મજા આવે ભાઈ માજી બનાવો મમ્મી બનાવો કઢી તો એક નંબર તો ગાઈઝ કઢી અને બાજરીના રોટલા તો આજે તો ખાવાની મજા આવી જાય તો ગાઈઝ પ્રકાશ તો ઘેર નહીં એટલે વાંધો નહીં પ્રકાશ તો વિસનગર જશે અને મમ્મી તો હાથ પગ ધોઈને આવી જઈ સાર નાખતી હતી બધાને લોજમાં થોડું હોટલમાં લોજ તો ભૂલી જાય એમ તો હોટલ અને તાપ શેવો લાગે નહીં તો ચાની કહેવાય શું ચાની કહેવાય લોજ ચાની કહેવાય ને હોટલ ખાવાની કહેવાય તો કાંઈ શેઠાજી તો ગયા છે નવરા ધૂપ તો નવરા ધૂપ જ છો શેઠાજી મમ્મી નવરા ધૂપ બેસી જ રહી રાખો દાળ ના ખાલી થોડું પેલું ખાતર હતું એ ફેદી નાખ્યું એ એકલા છે આવે છે મનમાં હવારે મારા પપ્પા માટે પાણી લઈ લે મારે પીવું છે તો કાંઈ મમ્મી તો પાણી લઈને હેડી કારણ કે પપ્પા તો બૂમો પાડી રહ્યા છે બહાર એટલા માટે પાણી પીવા માટે થોડું મારે ભેગું કરી નાખીએ નહીં મમ્મીને તો કેરીઓ લાવ્યા છું અને હાલ લાવ્યા છે હાલ કાપવાનું ચાલુ કરી દીધું હા તો કાંઈ પપ્પા તો કેરી ખાઈ છે અને મસ્ત નહીં કોઈ પીળી પંજર મીઠી દડાક લાવજે રે હેરતા નથી ખાવી પણ આમ જોઈને તો ખાવી જ પડે એવી લાગત છે એટલે તો જોગાઈ જાય આ કેરી જોઈને તો તવની પોણી આવી જાય મને તો આવી જ ગયું છે તવની પોણી આવી જાય અને પપ્પા તો મને લાગતું નહીં એ કેરીઓ ત્રણ મેલે હા હું નહીં ખાઈ એકદમ તો કાંઈ મમ્મી કાપીને આવે છે ને અમે પપ્પાને બે ખાઈએ તો ગાઈસ મમ્મી તો ગોટલો રવાની લેજી ફાઇનલી ગાઈસ ખાવા માટે આવી ગયા છીએ અમે હું પપ્પા અને મમ્મી અને શેઠાઈ ખાવું નહીં હા લેડો તાર ફટફટ બધા હંગાઈ ના પટી દેવા પાછું પછી એમ ના કહેતા કે ના ઓછું મળ્યું નહીં પપ્પા કારણ કે પપ્પા છે ને પૂળા પહોંચીને વધારે ભૂખ્યા થયા નહીં કોઈ હમણાં તો ખાલી કઢીને રોટલા ઉડી નહીં તો ગાઈસ મમ્મી કાઢે છે કાઢી મમ્મી મારે કાઢ લઈ એમના એમ તો ગાઈસ મમ્મીએ કઢી કાઢી લીધી છે તો ગાઈસ હું મમ્મી પપ્પા અને શેઠાજી પ્રકાશ તો ઘેર નહીં આવે મેઠાનો ડબ્બો તો હોય આવે તો ગાઈસ મેઠાનો ડબ્બો લ્યો તો ગાઈસ પપ્પાએ તો ચાલુ કરી દીધું પીવાનું પછી શેઠાજીને કહે કે મને કઢી ઓછી જ મળે કે પણ છાશે છે ભાઈ થોડી તો ગાઈસ ચલો પહેલાં ખાઈ લઈએ અને તમારે પણ ખાવો હોય તો આવો દેશી કઢી અને બાજરીના રોટલા હા
એક નંબર. તો ગાઈસ સરસ મજાની કઢી બની છે એવું પપ્પા કીધું, તો હું એ જઈને ચેક કરું કે કેવી બની છે. તો ગાઈસ વાગી ગયા છે 7 અને માજીએ તો કંઈ શાક મળી નાખ્યું તો નહીં માજી? હનું શાક છે માજી? મરચો, પછી ગીલોડી, બટાકો, ઢોળા, લસણ. તો ગાઈસ ગિલોળી, બટાકો અને મરચો અને ધોણા ખાલી અંદર ઉપર નાખવાના. તો ગાઈસ માજીએ તો શાક તૈયાર કરી નાખ્યું છે. વહેલા આજ તો નહીં માજી? ખાઈને ઊંઘી જવાનું નહીં. તો ગાઈસ રકન મમ્મી છોણ ભરે છે ગાય દોઈને, અને છોણ ભરવાનું સારું કરી દીધું છે મમ્મીએ, કારણ કે મમ્મીનું રોધવાનું છે એટલા માટે. તો ગાઈસ શેઠાજી તો ખેતરમાં જ્યાં છે અને પ્રકાશ તો વિસનગરથી હજી આવ્યો નહીં માજી? આવશે એમ થોડી વાર. તો ફાઇનલી ગાઈસ ખાવા માટે બધો બેસી ગયો છે. મમ્મી, પપ્પા, શેઠાજી, પ્રકાશ ને માજી 5 જણો બેસી ગયો છે. તો બધો ખાવા માટે બેસી ગયો છે ને પ્રકાશ તો હાલ આવ્યો છે વિસનગર જઈને. નહીં પ્રકાશ? જઈને આવ્યો વિસનગર. તો ગાઈસ પ્રકાશ તો વિસનગર જઈને આવી ગયો છે અને ગિલોળી અને બટાકાનું શાક બનાવ્યું છે. તો બધો ખાવા માટે બેસી ગયો છે. શું લાવ્યો? હા, કેરી લાવ્યો? મોય મેલી મારે તો તાર શાક નહીં ખાવું. તો ગાઈસ પ્રકાશ લાવ્યો છે કેરીઓ, આખું કેરેટ લાવ્યો છે. પ્રકાશ આ કેટલા કિલોનું હોય? 5 કિલોનું હોય? 5 કિલોનું જ આવે. તો ગાઈસ કેસર કેરી લાવ્યો છે પ્રકાશ, સરસ મજાની. શું ના હોય? હા, આમ તો વાત સાચી હતી. 3 મિલિયન તો 10 કિલો જેવો. શેમ ખબર છે મમ્મી? આટલી મેલ્યા કે તો આ કિલો 1.5 કિલો થયા. 4 મિલિયન તો કિલો ઉપર થઈ. ના આટલી જ કિલો છે. તૈન જ. હું એ કોઈ જોઈ નહીં કેટલા કિલો પણ મને એવું લાગે છે 10 કિલો જેવી તો હોય. 10 કિલોનું આયા. એ તો ભલે આપણને લાગે પણ બાકી તું આ 2 કેરીઓ મેલું ને તો શી રીતે ખબર? 700-800 ગ્રામ થઈ. આપણને એટલું વજન જ છે આમાં. તે હોય તો 10 કિલો આટલી તો કિલો ઉપર થયા છે. 1.5 કિલો થઈ તો મસ્ત ભલે લાગે જ એવી પણ શી ખબર કો ખાવા પર લખે વજન તો નહીં લખ્યો હોય કદાચ. તો ગાઈસ સરસ મજાની કેસર કેરી છે અને પ્રકાશ લાવ્યો છે તો જોયા કેટલી મસ્ત છે. વિસનગરથી લાવ્યા. વિસનગરથી લાવ્યા. વિસનગરથી. પ્રકાશને બાઇક રિપેરિંગ કરાવવા ગયા હતા એટલે લાયા બાઈક કમ્પ્લીટ થઈ ગયું. હા. નવ એકદમ નવ છે લાવ્યા. એકદમ હું જોઈને આવ્યો ને પટ્ટો તો એકદમ એવો ચળકાટ મારે છે ને. અને કેરીઓ લાવ્યા. કેરીઓ લાયા નહીં કાપી ના, એક કાપો ના હેડો ખાઈએ બધો. હવ કાપો. તો કઈ પ્રકાશ તો બોક્સ લાવ્યો છે ને વખત તો શરૂઆત થઈ ગઈ છે. આ તો ટેસ્ટ માટે કાપી મમ્મી સેવી છે નહીં? તો કઈ મમ્મી હવે તો કાપી છે અને પ્રકાશને તો ટેસ્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. કેવી લાગે? કેવી લાગે? ઉભર ગરાડું કરવા દે. તો કઈ જોયા? હા, એક નંબર. એ છેદાઈ આ બાટલા લઈ લે મારા પાસેથી. ઉભર મસ્ત લાગે. હા, આ તો પણ ખાવી જ પડવાનું, રસ ના નીકળો. મમ્મી તો શું બપોરે પેલી ઓબાઈ લઈને આવી હતી ને એ ગોટલો ખાધી હતી ને આ ગોટલો ખાય. તો કઈ સરસ મજાની કેરીઓ લાવ્યા છું 10 કિલો છું. તો 10 કિલોમાંથી એક જ કેરી કાપી છે. એટલી મૂજી વેળા થાય છે ને તારે, કારણ કે બધા ખાધું છે એટલે ઉકરા કાપી પડે નહીં છે થાય. તો ગાઈસ શિવ આમ તવાનું પાણી આવતું હોય, મને પાણી આવે તો તવન નહીં આવતું એ. ચોરી ચોખ્ખું થઈ ગયું.